ગુજરાતનું દેવું દિવસે દિવસે વધી રહ્યું છે અને બીજી બાજુ સ્વિસ બેંકમાં ભારતનું જ નાણું, એમાં ગુજરાતનું પણ ઘણું બધું હશે, ભારતનું જે નાણું છે સ્વિસ બેંકમાં મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે. અને આ જે આખી પરિસ્થિતિ છે, એક બાજુ આપણે ગુજરાતનો વહીવટ જે કરવામાં આવે છે, એ જે એક વર્ષનું જે આવક છે એટલું દેવું થઈ ગયું છે, લગભગ 4 લાખ કરોડ રૂપિયાની આસપાસ. તો આવી પરિસ્થિતિ કેમ થઈ છે ઊભી, એની આપણે કેટલીક ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઉમેશભાઈ, કે એ પણ આની બાબતોમાં કે ખરેખર જો દેવું વધી રહ્યું છે એના કારણો શું છે, દેવું વધે છે છતાં લોકોના કામો થાય છે કે નથી થતા, જે અત્યંત દૂરના વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારના કામો થાય છે, રોડ બને છે 22 કરોડ રૂપિયાના, તો એ રોડ પણ તૂટી જાય છે અને રોડ બંધ કરી દેવા પડે છે. તો આ પૈસા જે જાય છે, વ્યાજે લીધેલા પૈસા વપરાય છે ક્યાં, એ સવાલ મોટો ઊભો થાય છે. ઉમેશ, આજે એક સમાચાર આવી રહ્યા છે કે 22 કરોડનો જે રોડ બન્યો હતો એ રોડ તૂટી ગયો છે. તો સરકાર એક બાજુ દેવું કરે છે અને બીજી બાજુ જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો માટે પૈસા વપરાય છે એ પૈસામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો શું પરિસ્થિતિ છે જે આ 22 કરોડનો રોડ ધોવાઈ ગયો છે એની થોડી આપણા દર્શકોને વાત કરશો? આજે સવારે આ જે છે માહિતી આપણી સામે આવી હતી કે વાપી શામળાજી જે નેશનલ હાઈવે 56 બની રહ્યો છે, લગભગ 1.5 વર્ષ પહેલા એ પૂર્ણ થયો હતો બનીને, અને એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. એ વાપી શામળાજી હાઈવે પર આવેલા, એટલે કે એ જે હાઈવે પર જે છે લગભગ કરવડથી ખાનપુર સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો હતો, એની રકમ જે છે એ 22.5 કરોડની આસપાસ હતી. એ રોડ બન્યો તો એ પહેલા જ વરસાદે, કારણ કે 1.5 વર્ષ પહેલા જ બન્યો હતો, પછી એનું ઉદ્ઘાટન જે છે હમણાં જ કરવામાં આવ્યું હતું, તે પહેલા જ વરસાદે ધોવાઈ ગયો હતો. આ મામલે લેખિતમાં પણ જ્યારે બનતો હતો ત્યારે સ્થાનિક લોકોએ પણ ફરિયાદ આપી હતી ને કહ્યું હતું કે ભાઈ રોડની ગુણવત્તા જે છે એ ઠીક નથી બની રહી, પરંતુ આ મામલે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ના આવ્યું, અથવા તો જે બનાવતી વખતે પણ તંત્રની મિલીભગત જોવા મળી, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું. અને આજે 22 કરોડનો રોડ જે છે એ 1.5 વર્ષ જેટલા સામાન્ય સમયગાળામાં જ એવી સ્થિતિ આવી ગઈ કે રોડને બંધ કરવો પડ્યો. એટલે ગુજરાતનું દેવું એક તરફ વધી રહ્યું છે અને બીજી તરફ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે જે કરોડો રૂપિયા ખર્ચે છે અને એમાં જે ગેરરીતિ થાય છે, મોટા પાયે કરપ્શન થાય છે, તેના કારણે જે આઉટપુટ મળવું જોઈએ ગુજરાત સરકારને બેનિફિશરી તરીકે, એક સામે રેવન્યુ જનરેટ થવી જોઈએ, એ નથી થતી, અને સામે દેવું વધતું જાય છે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બનાવવા માટે. એટલે આને લઈને તેના સ્થાનિક લોકો હવે હેરાન થશે, કારણ કે 12-13 કિલોમીટરનો જે રોડ છે એ બંધ કરી દેવામાં આવતા હવે ત્યાંના લગભગ આસપાસના 5-25 જેટલા ગામોની લોકો જે છે તેમને ફરીને જવું પડશે અને અનેક સમસ્યાઓનો તેમને સામનો પણ કરવો પડશે. ઉમેશ, આમાં ખરેખર જે સરકાર એવું કહે છે કે અમે આ લોકોના કલ્યાણ માટે પૈસા વાપરીએ છીએ, આદિવાસી વિસ્તારોમાં 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોય, 5 વર્ષ માટે 40,000 કરોડની ફાળવણી કરીને નરેન્દ્ર મોદી ગયા હતા. તો આ બધા પૈસા જે ત્યાં વપરાય છે, મનરેગા કૌભાંડ નીકળવું, રસ્તાઓના આટલા મોટા પ્રમાણમાં કૌભાંડો થઈ રહ્યા છે, ત્યાં જે બ્રિજ બને છે, પુલ બને છે, એ પણ એવા નબળી કક્ષાના બની રહ્યા છે. તો આ પૈસા જાય છે ક્યાં, એ સૌથી મોટો સવાલ છે. તો ખરેખર સરકારની યોજનાઓનો અમલ દેખાય છે ખરો નાના ગ્રામ્ય વિસ્તારોમાં? દિલીપભાઈ, એક છે ને છોટાઉદેપુર જિલ્લાના બોરેલીથી થોડેક આગળ જઈએ ને તો ભારજ ગામ આવે છે, ને ભારજ ગામ જે છે એનો પુલ ગઈ સાલે જે વરસાદ પડ્યો હતો એમાં એ તૂટી પડ્યો હતો પુલ. એ પુલ તૂટી પડ્યા પછી એની બાજુમાં એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, કારણ કે પુલ બનાવવાની પ્રક્રિયા ખૂબ લાંબી છે, તમને પણ ખબર છે, બરાબર? તો એની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, અને ડાયવર્ઝન બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો જે તે સમયે 1 વર્ષ પહેલા કરેલો. હવે 1 વર્ષ પહેલા જ્યારે આ ડાયવર્ઝન માટે એ કરવામાં આવ્યું ત્યારે એ ડાયવર્ઝન જે છે એ પુલ તૂટી ગયો. એ ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું હતું એ વરસાદ પડતા ધોવાઈ ગયો. તંત્રએ ફરી એટલા જ રૂપિયા ખર્ચ કર્યો અને એટલા જ રૂપિયા ખર્ચ કરીને ફરી ડાયવર્ઝન બનાવ્યો. હવે તમને એ નવાઈ લાગશે કે આ વર્ષની શરૂઆત થતા જો વરસાદની શરૂઆત થઈ છે, એ 4.5 કરોડ રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો ડાયવર્ઝન આ વખતે પણ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો. હવે આજે જિલ્લાના કલેક્ટર મેડમે તેની મુલાકાત લીધી છે અને ફરી એવો વાયદો કર્યો છે કે ડાયવર્ઝન બનાવવામાં આવશે. આ ભારજ નદીની આસપાસ બનેલો આ પુલની બાજુમાં બનેલો ડાયવર્ઝન ઉપર એક હિન્દી મૂવી બને ને એવું ડ્રામેટિક સીન દર વર્ષે ઊભું થાય છે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે
આટલા કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે તો એની નિગરાની કરવા માટે ને દેખરેખ કરવા માટે જે તંત્ર બેસાડવામાં આવે છે, જિલ્લાનું હોય, સ્ટેટ આરએનબી નું હોય કે ડિસ્ટ્રિક્ટ આરએનબી નું હોય, એમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? અથવા તો અત્યારે એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે જિલ્લા કલેક્ટર જે મેડમ છે એમને જાત માહિતી મેળવી અને આગળ પ્રક્રિયા શું કરી, કાર્યવાહી શું કરી, એક મોટો સવાલ ઉભો કરે છે. એટલે આ તો ફક્ત મેં એક ઉદાહરણ આપ્યું. હવે ગઈકાલે એક સમાચાર હતા કે મનરેગા કૌભાંડમાં ભરૂચ અને દાહોદમાં જે મનરેગાનું કૌભાંડ થયું એમાં લગભગ 32 કરોડ રૂપિયા જેટલી સ્ટેટની જીએસટી એ રેડ પાડીને કાર્યવાહી કરીને એટલા નાના રિકવર કર્યા છે આ બંને એજન્સીઓ પાસેથી. આ જ કેસમાં નવી અપડેટ છે, બરાબર? તો આ જો પકડાયું ના હોત તો આ પણ સરકારની તિજોરીને એક મોટો જે છે નુકસાન પહોંચાડતું. એટલે અને બીજું કે ગુજરાત સરકારની દેવાની જેટલી પણ આખી જે આંકડાઓ સામે આવી રહ્યા છે એમાં મેઇન વસ્તુ તમે એ પણ નોટિસ કર્યું છે દિલીપભાઈ કે જેટલી પણ પીએસયુ છે એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ જે છે એની કાર્યક્ષમતા છેલ્લા કેટલાક સમયમાં મને એવું લાગે છે કે ઘટી છે એના કારણે ખોટમાં જઈ રહી છે. આ એક મોટું એમાં આ જે આરએનબી વિભાગ પણ આવી જાય અને એ અંતર્ગત બીજા પણ જેટલા પણ નિગમો ચાલે છે ઇન્ક્લુડિંગ નર્મદા નિગમ, ટેક્સટાઇલ કોર્પોરેશન, આ બધા જે નિગમો છે જે સરકારના ઇનિશિયેટિવ છે, પીએસયુ છે, એ સદંતર ખોટમાં ચાલે છે. ને ખોટમાં ચાલવાનું કારણ ફક્ત એ છે કે સરકારની ઈચ્છા શક્તિનો એમાં અભાવ જોવા મળે છે અને એના કારણે સરકારને દેવું લેવું પડે અને એમાં પાછું આજે ઉમેશ તમે જે વાત કરી હતી રોડ તૂટી ગયો છે 22 કરોડ રૂપિયાનો રોડ જે થોડા મહિના પહેલા બન્યો હતો આખો એનું આપણે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ કે કેવી હાલત છે. આ રોડ જે બંધ કરી દેવાયો છે ઉમેશ, એ કેટલા કિલોમીટરનો બંધ કરી દેવાયો છે? આ લગભગ 8 થી 10 કિલોમીટરની આસપાસનો રોડ છે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે સમજો કે એક આટલો રોડ બંધ કરી દે એટલે આસપાસના 5-25 ના ગામના લોકોને તો ફૂલ ફરીને જવું પડે, કારણ કે આ રોડ એમના માટે કનેક્ટિવિટીનું એક સાધન હતું કે નેશનલ હાઈવે છે, એવું નથી કે એપ્રોચ રોડ છે. વાત સાચી છે. તો ઉમેશ આપણે આ જો ફિગર જોઈ રહ્યા છીએ કે ગુજરાત સમાચારમાં છપાયેલો એ અહેવાલ છે, હમણાં થોડા દિવસ પહેલા છપાયો હતો. તો ગુજરાત સરકારે 11 વર્ષમાં જાહેર ખબર પાછળ 880 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો. એક બાજુ દેવું કરે છે, બીજી બાજુ 11 વર્ષમાં એટલે કે દર વર્ષે સરેરાશ આપણે કહીએ તો 80 કરોડ રૂપિયા પોતાની પબ્લિસિટી માટે, પોતાના ફોટાઓ છપાવવા માટે, પોતાની વિડીયો બનાવવા માટે, ટીવીને જાહેર ખબર, અખબારોને જાહેર ખબર પાછળ આટલું જંગી ખર્ચ કર્યું છે કે જે ગરીબ ગુજરાત જે છે ગરીબ વિસ્તારો છે ત્યાં ખરેખર જો મકાનો બનાવવા પાછળ આ ખર્ચ કર્યું હોત તો લેખે લાગ્યું હોત. આટલા મોટા પ્રમાણમાં જે કેટલું ખર્ચ થયું છે એ બધા વર્ષ વાઇઝ આ ફિગરો જાહેર કરવામાં આવ્યા હતા અને વિધાનસભામાં આપેલી વિગતો છે આ, અને સરકાર પોતે પણ એવું જ માને છે. બીજી બાજુ સ્વિસ બેંકમાં ભારતીયોના નાણાં જે 3 ગણા વધીને 37,000 કરોડ થઈ ગયા છે. બોલો, એક બાજુ 15 લાખ રૂપિયા આપવાની, એક જ મિનિટ, એક બાજુ 15 લાખ રૂપિયા આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા 2014માં, એ પેલા ચૂંટણી પ્રચારમાં એમણે જે કહ્યું હતું કે 14 લાખ રૂપિયા મળી શકે એમ છે, એ વાત એમણે કરી હતી. તો બીજી બાજુ આ અત્યારે હાલત એવી છે કે એ કરવાના બદલે અત્યારે મોટા પ્રમાણમાં આજે નરેન્દ્ર મોદી ત્યારે જે ભાષણોમાં લોકોને લોભામણી વાતો કરતા હતા કે સ્વિસ બેંકો માટે કેટલા કાળા નાણાં લાવીશું, એ આપણે જોઈએ. ચોરી કિયા હુઆ પૈસા વાપસ આના चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए. ये चोर लुटेरों से एक रुपया वापस लेना चाहिए. इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए. अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उसने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. कितने रुपये? તો મોદી સાહેબ એવું કહે છે કે ચોર લૂંટારાઓ. તો હવે આ જે રોડ તૂટી જાય છે ઉમેશ, આ જે રોડની તમે વાત કરી હતી, તો 22 કરોડ રૂપિયાનો તમે રોડ બનાવ્યો અને 1 વર્ષ હજુ નથી થયું ત્યાં તૂટી જાય છે. તો ચોર લૂંટારાઓ છે કોણ ખરેખર? સ્વાભાવિક છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, તો આ જે ચોર લૂંટારાઓની ટોળકી ભેગી થઈ છે એ ગુજરાત ઉપર એટલું બધું દેવું વધારી રહી છે ઉમેશ
કે હવે આમાં ખરેખર શું પરિસ્થિતિ થશે એની ચિંતા ગુજરાતના દરેક લોકો કરી રહ્યા છે. તો આ